સાબરકાંઠાના વિજયનગર તાલુકા વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ત્યારે કેટલાય વર્ષોની માંગ બસ સ્ટેશન બાબતે હવે સ્વપ્ન પૂર્ણ થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। બસ સ્ટેશન માટેની જમીન માપણી બાદ ખૂંટા નાખવાની કામગીરી હાથ ધરાઈ છે। ખાસ તો વિજયનગર ખાતે માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીની હાજરીમાં કામગીરી હાથ ધરાઈ હતી। ગુજરાતના અંતરિયાળ રાજસ્થાન સરહદી વિસ્તારના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જિલ્લા લેન્ડ રેકર્ડ સિંચાઈ વિભાગ અને વાહન વિભાગ સાથે રહી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સાબરકાંઠાના હજુ પોસીના પ્રાંતિજ અને તલોદ બસ સ્ટેશનની સેવા હજુ અધ્ધરતાલ જોવા મળી રહી છે। એ બાજુ પણ એક નજર કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જિલ્લામાં 8 તાલુકામાંથી માત્ર 3 તાલુકામાં બસ સ્ટેશનની વ્યવસ્થા છે। સાબરકાંઠાના વિજયનગર તાલુકા વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ત્યારે કેટલાય વર્ષોની માંગ બસ સ્ટેશન બાબતે હવે સ્વપ્ન પૂર્ણ થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। બસ સ્ટેશન માટેની જમીન માપણી બાદ ખૂંટા નાખવાની કામગીરી હાથ ધરાઈ છે। ખાસ તો વિજયનગર ખાતે માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીની હાજરીમાં કામગીરી હાથ ધરાઈ હતી। ગુજરાતના અંતરિયાળ રાજસ્થાન સરહદી વિસ્તારના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જિલ્લા લેન્ડ રેકર્ડ સિંચાઈ વિભાગ અને વાહન વિભાગ સાથે રહી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સાબરકાંઠાના હજુ પોસીના પ્રાંતિજ અને તલોદ બસ સ્ટેશનની સેવા હજુ અધ્ધરતાલ જોવા મળી રહી છે। એ બાજુ પણ એક નજર કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જિલ્લામાં 8 તાલુકામાંથી માત્ર 3 તાલુકામાં બસ સ્ટેશનની વ્યવસ્થા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।